વડનગર તાલુકામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની જોરદાર કાર્યકારી બેઠક. ગાંધીનગર મહાસંમેલન માટે એકતાનો ગર્જનાપૂર્ણ સંદેશ. વડનગર તાલુકાના શાહપુર વડ ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક ભવ્ય અને ઉત્સાહભેર કાર્યકારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠક આવનારી 27 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે યોજાનાર મહાસંમેલનને લઈને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બેઠક વડનગર તાલુકાના ઠાકોર સેના પ્રમુખ રમેશજીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં સંગઠનને મજબૂત બનાવવા અને સમાજની એકતા દર્શાવવાના સંકલ્પ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી. આ કાર્યકારી બેઠકમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મહેસાણા જિલ્લાના અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા શહેર પ્રમુખ કીર્તિસિંહ, વિજાપુરના પૂર્વ પ્રમુખ પંકજજી, પ્રમુખ રણજીતસિંહ, વડનગર તાલુકા પ્રમુખ રમેશજી, સક્રિય કાર્યકર ચંદુજી માસ્તર તેમજ વડનગર વિસ્તારના જાંબાજ કાર્યકર ભૂપતજી કહિયુર અને અલ્પેશજી, એલપી વિનુજી, વિસનગર શહેર પ્રમુખ લાલસિંહ સહિત ઠાકોર સેનાના અનેક કાર્યકરો હાજર રહ્યા હતા. શાહપુર ગામે પણ ઠાકોર સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર બેઠકમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. બેઠક દરમિયાન આવનારી 26 જાન્યુઆરીએ યોજાનાર મહાસંમેલનના ભૂમિપૂજન કાર્યક્રમ અંગે પણ વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. તમામ કાર્યકરોને આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. બેઠકમાં તમે પણ આવો, અમે પણ જઈશું, બધા ભેગા મળીને જઈશું જેવા સૂત્રો ગુંજ્યા હતા. સમાજની એકતા, સંગઠન અને જાગૃતિને મજબૂત કરવા માટે શિક્ષણ અને સામાજિક કાર્યોમાં સહભાગી થવાની અપીલ કરવામાં આવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના માત્ર એક સંગઠન નથી, પરંતુ સમાજને જાગૃત કરી એક મજબૂત દિશા આપવાનું आंदोलन है. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.